સંબર ભાવના. કર્મોના આગમનને રોકવું તેને સંબર કહે છે. આ સંબર સંસારથી છોડાવનાર, લ્યો, એ દુઃખથી છોડાવનાર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એનો આશ્રય થતા જે સમરિદ્રા થાય એ સંસારથી છોડાવનાર છે. બીજો કોઈ ઉપાય નથી. મોક્ષમાં પહોંચાડનાર છે. એ સંબરની પૂર્ણ દેશાથી મોક્ષનું કારણ થાય. પંચ મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 ધર્મ, 12 ભાવના, 22 પરીક્ષા, એ બધું આવી ગયું ને. આ બધું 12 ભાવના આવે છે, 22 પરીક્ષા હવે આવશે. એ 5 પ્રકારના ચારિત્ર, એ બધા સંબરના કારણ છે. સ્થિરતા જે કારણ યથાર્થ છે ને વિકલ્પ એ નિમિત્ત કારણ છે. બધા પ્રાણીઓએ આ બધા કારણોને ધારણ કરી સંબરની પ્રાપ્તિ કરવી જોઈએ. એવું વારંવાર ચિંતન, વારંવાર એની ભાવના કરવી જોઈએ. 50 લાખ પેદા થઈ આવે તો કેવી એને હોશ હોય કહેવાની. બીજાને ક્યાં ક્યાં ફૂંકે, આમ કર્યું તેમાંથી આમ કર્યું, એમાંથી 2 લાખનો બંગલો કર્યો, દીકરીઓને 50 વેચ્યા હતા, હગામાં આમ કર્યું છું, આમ કર્યું, દીકરી લગ્ન કરી એમાં 2 લાખ કરિયાવરમાં આપ્યા, જ્યાં ત્યાં ફૂંક્યા જ કરે બધા પાસે. ભાવના થઈ જાતની દુઃખની. આ ભાવના કે જો સંવર ભાવના, સમજાણું કાંઈ? વારંવાર સ્વભાવ સ્વરૂપનો આશ્રય ચૈતન્ય ભગવાન પૂર્ણ શુદ્ધ, એનું અવલંબન, એનો આધાર, એનું શરણ એ સંવર છે. બીજું સંવર કોઈ નથી. સમજાણું કાંઈ? હે ક્યાં જોનારી મેળ ખાતો? કઈ ખાતું નથી. કીધું નહીં તો નિમિત્ત 2 વાત લીધી. હા, સ્થિરતા રૂપે નિશ્ચય સંબર અને વિકલ્પ રૂપે વ્યવહાર નિમિત્ત 2 વાત કીધી. એ બધામાં બી છે. 10 ધર્મ, 3 ગુપ્તિ, 12 ભાવનામાં વિકલ્પ છે, 22 પરીક્ષામાં વિકલ્પ છે. જુદી વાત છે. એમાં કઈ હાલ એવું નથી. તો જેવો માર્ગ છે એમ ચાલતો માર્ગ, ધોક માર્ગ હાલ્યો જ આવે છે. જેમ મરણ માર્ગ કીધું ને હમણાં કે માર્ગ ચાલતો છે, મરણ એમાં મોક્ષનો માર્ગ ચાલતો જ છે. એ માર્ગ હયા જાય છે. અનંત અનંત અમુક ગયા. સમજાણું કાંઈ? નિર્જરા ભાવના. કર્મોનો એક દેશ સહિત હોવો તે નિદ્રા કહે છે. એક દેશે નાશે, સર્વદેશ નાશ મોક્ષ. આ નિદ્રા 2 પ્રકારની, સ્વવિપાક નિદ્રા અને સ્વપેગ નિદ્રા. સંસારના સમજીવોને સદૈવ થયા કરે. પૂર્વના કર્મનો ઉદય આવીને ખાઈ જવું એ સ્વવિપાક. જેમાં મનુષ્યપણું છે, પૂર્વનું બાંધેલી ન ગતિનો ઉદય આવે, અંદર પ્રગતિનો હોય, ગતિના હોય, આયુષ્માન ગતિના, એ ખાઈ જાય છે. એ સ્વવિપાક નિદ્રા કહેવાય. અવિપાક નિદ્રા તપ વિગે કરવા થાય છે. અવિપાક નિદ્રા સ્વભાવના શરણથી થાય છે. અવિપાક નિદ્રા વિના જીવ સંસારથી મુક્ત થઈ શકતો નથી. પોતાના શુદ્ધ સ્વભાવનું શરણ લઈ અને અશુદ્ધતાને કર્મ ટળે એને અવિપાક નિદ્રા કહેવામાં આવે. માટે મોક્ષાર્થી જોઈ આ અવિપાક નિદ્રા જરૂર કરવી. એ વારંવાર ચિંતન, વારંવાર ભાવના, વારંવાર એની વિચારણા. લોક ભાવના. અનાદિ નિધન લોક, અનાદિ અનંત નિધન. કોઈ બનાવ્યો નથી, કોઈ એનો રક્ષક. 6 દ્રવ્યથી આખું લોક અનાદિ અનંત કોઈ બનાવ્યો નથી, કોઈ એનું રક્ષક નથી, કોઈ એનું નાશ કરનાર. બ્રહ્મા એ સ્વયં સ્થિત અવિનાશી, કદી પણ નાશ ન પામનાર છે. 6 દ્રવ્યથી લોક આવો આવો ગયો છે. આ લોકના 3 ભાગ, અધોલોક, મધ્યલોક, ત્રિશોલોક. આ જે અનાદિકાળથી 3 લોકમાં ભ્રમણ કરી રહ્યો છે. 3 લોકમાં મિથ્યા દ્રષ્ટિપણે સ્વરૂપની દ્રષ્ટિ વિના રાગ આદિ મારા, પર આદિ મારા એવી દ્રષ્ટિ કરી 3 લોકમાં રખડી રહ્યો. તો સમજાણું કાંઈ?
એવો અધોલોકમાં નર્કમાં રખડ્યો, ઉપર ન્યાય રખડ્યો, મજમાં મનુષ્ય થઈ જાય. આ જે અનાદિકાળથી આ ત્રણેય લોકમાં સુખનો અંશ પણ નથી. ત્રણ લોકના ગતિમાં સુખનો અંશ મહાન દુઃખની ખાણ છે. આ લોકનો નિવાસ ક્યારે તૂટે, આ લોકનું રહેવું, ચાર ગતિમાં રખડવું ક્યારે તૂટે, એવો વારંવાર વિચાર કરવો એટલો ભાન છે. ચાર ગતિમાં રખડવું ક્યારે તૂટે અને આત્મામાં ફરીને મોક્ષ ક્યારે પામવું એ વારંવાર ભાવના. તો લક્ષ્મી ક્યારે વધે, આટલી થોડાની ઘણી ક્યારે છોકરા વધે એવું નથી. આ માટે દુઃખ એ તો બધા દુઃખના ઢગલા છે. બૌથી દુર્લભ ભાવના અર્થકારે કેવું જ્ઞાન લીધું છે. સંસારમાં બધી જ વસ્તુ સુલભ છે, અનંતવાર મળી છે. શરીર, કર્મ, આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગતિ, વૈભવ, આબરૂ, સુંદરતા, સભ્યતા, બહારના વૈભવના ઠાઠ બધા અનંતવાર મળ્યા છે. શીઘ્ર જ બધાને પ્રાપ્ત થઈ શકે. જો તરત મળે છે તો શું ગરીબ ફટને એકદમ મોટો ચક્રવર્તી થઈ જાય. મોટો કરોડપતિ, અબજોપતિ અત્યારે જો દેખાય છે કે નહીં? ગરીબમાં કાંઈ સાધારણ 15 રૂપિયાનો પગાર ને એકદમ અબજોપતિ. એવું અનંતવાર થાય છે. કોઈ પુણ્યનો યોગ થાય એમાં હું એમાં આત્માને શું નુકસાન નુકસાન નુકસાન. ટોટાના ધંધા છે, નફાનો ધંધો એ નથી. એમ કે આ કે નફો મળ્યો, આ કે ટોટો થયો ઘરમાં, એમ કે ખોટ ગઈ. સમજાણું? જો કાંઈ દુર્લભ અને કઠિન હોય તો તે એક કેવો જ્ઞાન, એમ લીધું બૌદ્ધિક કેવો જ્ઞાન. એમ સમજાણું? એ કેવળ જ્ઞાન અનંતકાળમાં કોઈ દી પ્રાપ્ત થયું નથી અને એનો ઉપાય પણ પ્રાપ્ત કર્યો નથી. અહીં તો ઉત્કર્ષવાદ છે. કેવળ જ્ઞાન વિના જીવને મોક્ષ મળી શકતો નથી. માટે પ્રત્યેક પ્રાણીએ તે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને પ્રયત્નશીલ થવું જોઈએ. જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આત્મા સંસારમાં ભ્રમણ કરતો જ રહેશે. ક્ષાય ભાવ પ્રગટ કર, ક્ષાય ભાવ પ્રગટ એમ કે છે. સૂક્ષ્મ ભાવનો પણ ભરોસો ન કર. હા, હે આત્મા, જો તારે વાસ્તવિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો તું શીઘ્ર ચાર ગતિ ઘાતી કર્મનો નાશ કરી શીઘ્ર કેવું જ્ઞાન પ્રાપ્ત કરે. અને એ કેવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય દ્રવ્યનો આશ્રય લેવો તે ભગવાન ખજાનો આનંદનો એનો આશ્રય લેવો તે પ્રાપ્તિનું કારણ છે. બીજું કોઈ કારણ આ પ્રકારનું ચિંતન કરતા રહેવું તેને બુદ્ધિ દુર્ભાન કહે. સમજાણું કાંઈ?